બાળક હું કામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે બાળકને રમાડતી હોય તમે જુઓ, એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને માં ઓહળ પાતી હોય ને તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે, અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, સડપ દીને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે. બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાય પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પી જાવ ને નાખી પડશે. વાત એટલી છે કે જેણે બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારી લો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ. બાળક જાણે રમતું હોય એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને, અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વિહાવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે. બાકી તો તમે સાંભળી લો, કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે, જે મોટરસાયકલ જે હાકે છે, હા, એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો, હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણસ ફર્યા. શું કામ? ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા, ભાઈબંધ છે કે ભાગીદાર છે. શું માણસોએ જલસો કરી લીધો, ગજબ છે બાપુ. એક ફેક્ટરીમાં આગ લાગી, આગ કોઈ હશે કેમિકલ જેની હોય XYZ, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી, એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા, મીડિયા વાળાને બધા કહે છે આગ લગી, કુછ પતા નહીં ચલતા. પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આલી ડિક્લેર કરું છું, એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજળ થઈ દઈએ એક બાય કોક જ હોય આવું હજળ થઈ ગયા. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બટા અહીંયા આવી તો હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા એ જ ફળગી. હા મમ્મી, મોમ મનમાં થવા મળ્યો ખાતામાં 51 લાખ આવે છે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય, એમાં થોડા કોઈ બાપનું હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા. માણસ એ દુઃખ તો થાય. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે કાળી ટીલિયું પડી ગયેલી.
એ બેને ફોટો મને સપનામાં નહોતું મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એના આંખમાં શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા. અને તમે તે તમારા આંખમાં સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો 51 લાખ. હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ને ધોતી જાય ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં એમ નહીં એમ છે. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો. તા તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો બોલો. એ બેનને થયું કે આ અત્યારે પદ્માન મળવા આવ્યો શું થયું એમ. એ બેન નામ પદ્મા હતો કે આ ભૂતથી મળવા આવ્યો છેલ્લે. સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું, એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો. એટલે બેને પગ હામું જોયું. ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને આમ પગ હામું જોયું. આને સીધા હતા. તમારા પગ સીધા કેમ તક? સીધા ન હોય તો કે ઊંધા હોય. તો બેન અડવા મળ્યા. બોલો કે હું છે પણ દરવાજા તો આમાં અંદર તો આવવા દે. અંદર કેમ આવવા દેવું? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, લાગવા વાળી લાગી ગઈ. સમાચારમાં કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું, કોઈ નથી બેસ્યું. બાઈ પાછું તો તમે તમને હું થયું? શાંતિ રાખીને હું કઈ નહીં, હું આમ જ ઉભો છું. સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. તમે? હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બારું નથી આવો. કારણ કે માવો 51 લાખ નો છો સાહેબ. આ એની વાતું ન રે બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય. એટલું નહીં બાપ, 1 ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં. અને ગરધણી ને એટલું કીધું હોય કે એક કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે. થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો. બાપુ જાય હાણચી લેવા અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે. એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લી એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? જેના ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું સહન કરી લેજો. ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ. ગમે ત્યાં નહીં, મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં. કેવો સમય આવ્યો! આ મોબાઈલની અમને અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો. અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય? પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું. એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા? હે મોદી બાપુને તાળીઓથી વધાવો એક મિત્ર.
અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈથી મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું શું કરું, મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું, વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય હુતા હોય તોય બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તોય હરખ ગેલા થઈ ગયો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું આ છું હડકાયું. સપનું ટનાટન આવવું. ઓસમાણભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. 10માં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ નથી આવડે. મારા હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ સાહેબ? હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વટ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભડું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય સાહેબ. જ્યાં લખો એના લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું ઈ નીકળે. એમાં હું તો બધે જાઉં કંઈક શીખવાનું છે. કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અવયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની, એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને, ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે?